ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં છોટાઉદેપુરમાં આપનું પ્રદર્શન। ભાવનગરના ખરાકડી ગામે કથિત નકલી દારૂના સેવનથી થયેલા નાગરિકોના મોતના મામલે આજ રોજ છોટાઉદેપુરના માણેક ચોક ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન કાર્યકરોએ દારૂબંધીના કડક અમલમાં નિષ્ફળતા મુદ્દે પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર ગુનેગાર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરી સજા ફટકારવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરી હતી। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે લઠ્ઠાકાંડની અંદર ભાવનગરની અંદર કેટલાક લોકોનો જીવ ગુમાવવામાં આવ્યો છે, કેટલાક લોકો દારૂ નકલી પીને મરી ગયા છે। આ ગુજરાતની અંદર મોટી મોટી વાત કરનારી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે જીવલેણ હુમલો થયો કહેવાય છે। ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં, ગાંધીના ગુજરાતની અંદર દારૂ બંધી હોવા છતાં આજે ગુજરાતની અંદર રેલમ સેલ દારૂનો ધંધો કરવામાં આવે છે। ખાસ કરીને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે લોકોને આટલી બધી પીડા વેઠવામાં આવે છે, અન્યાય અત્યાચાર થાય છે। આ જ કારણ છે આજે તમે દેખી રહ્યા છે, એક બાજુ આ લોકો મરે છે, એક બાજુ ગુજરાતની અંદર દારૂનો વેપારો ચાલુ છે, ગલીએ ગલીએ દારૂનો વેપારો ચાલુ છે। આ ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત ગુજરાતની અંદર દારૂના ધંધાઓને વધારવા માટે આખા ગુજરાતમાં દારૂનો ફેલાવો કરવા માટેનું શાસન ચલાવે છે અને અહીંના લોકોને મૃત્યુના માર્ગ તરફ ધકેલવાનું કામ કરે છે। ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે। એના માટે અમે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ, આગેવાનો ભેગા થઈ ગુજરાતની અંદર હંમેશા માટે દારૂબંધી કરવામાં આવે એના માટે અમે વિરોધ કરીએ છીએ। આવનારા સમયની અંદર ગુજરાતની અંદર આવી પરિસ્થિતિ રહેશે તો ગુજરાતના તમામ લોકો, અહીંયાના નાગરિકો, આદિવાસી સમાજના હોય, તમામ વર્ગના લોકો ગુજરાતની સામે મોટો મોરચો ધારશે। જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને કેટલાય પરિવારો જે મા બાપ વગરના થઈ ગયા, બાપ વગરના થઈ ગયા અને આજે ગુજરાતમાં એમ કહેવામાં આવે છે કે દારૂ બંધ છે, પણ આજે ખુલ્લેઆમ દારૂ વેચાય છે। ખુલ્લેઆમ આ છોટાઉદેપુરમાંથી જે દારૂ નીકળે છે અમે જોઈએ છે, પણ તેમ છતાં કોઈ કંઈ કરતું નથી, કારણ કે હપ્તાખોરી ચાલતી હોય છે। ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ જાય છે, પોલીસની આગળ જાય છે, પણ ક્યાંક અમને એવું લાગે છે કે હપ્તાખોરી ચાલી રહી છે, એના લીધે આ દારૂ બંધ થતા નથી। આજે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ કોઈ પણ ગુનો કર્યો હોય સરેઆમ એમનો જુલુસ કાઢે છે, એમને રસ્તા પર ઉતારીને એમને દેખાડે છે। તો આ જે બુટલેગરો છે એમને પણ આ રસ્તા પર લાવો અને એમનું પણ એક જુલુસ નીકળે એવું કંઈક કરો તો પ્રજા જાગશે અને પ્રજાને લાગશે કે ભાઈ તમે કંઈક સારું કરો છો। બાકી તમે પણ બધા ઘરે બેસીને જુઓ છો ગુજરાતમાં દારૂ બંધી છે, શું તમને લાગે છે કે દારૂ બંધી છે? આ જરા કોમેન્ટમાં કહેજો। નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી।